સમજાવું છું કે રોડ રસ્તા બાબતે જ્યારે કેસ હોય, આ મારો રસ્તો જે છે, અહીંનો રસ્તો કોઈ અવરોધે છે, તો આમાં આગળ 2 સર્વે નંબર વાળા છે, 2 ને પક્ષકાર તરીકે જોડો. આમાં પક્ષકાર તરીકે મારામાં અવરોધાય છે તો આ મારા 7 નંબરમાં જેટલા નામ હોય બધા ફરિયાદી થવાનું છે. મારે એકને બાકાત રાખવાનું નથી કે મારી ઘરવાળી છે નથી નામ ચડાવવું એમ. ઘરવાળી છોકરા જેટલા નામ છે માઇનોર સહિત બધા 7 નંબરમાં જેટલા હોય એટલા બધા ફરિયાદી થાવ. આવા 2 જણા રસ્તા છે 2 ફરિયાદી થાવ. અરજદાર તરીકે બંને જોડાવ જેટલા 7 નંબરમાં છે બધા, અને સામે પાછળ જેટલા રહે છે એ બધાને સામે વાળા પક્ષકાર તરીકે જોડો. એ બધાના નામ સરનામાનું લિસ્ટ જોડો. પેલાની જેમ જ પેલામાં આપણે આજે SOP આપી હતી ને એટલે લિસ્ટ જોડો. હવે પછી વિષય બાંધો. મામકોટ એક્ટ કલમ 5 નીચે રસ્તા અવરોધવા બાબત નો કેસ થયો. પછી હવે જે લખો છો એમાં તમારા રસ્તાને પહેલેથી શરૂઆત કરો કે આ જમીન તમારી પાસે રસ્તાના અધિકારમાં ક્યાંથી આવી, તો નોંધ નંબર આટલાથી આ જમીન આની પાસે આવી. અમારા દાદાનું નામ, મારા દાદા એમ નથી લખવાનું, દાદાનું નામ એની પાસેથી આ નોંધ નંબર આટલે મારા પિતાશ્રી પાસે આવી, એમની પાસેથી નોંધ નંબર આટલાથી મારા માલિકીયતથી આવી. ત્યારથી આ જમીનનો રસ્તો હયાત છે. ઇન્ટર વસ્તી રસ્તો હયાત છે એમ નહીં. તમારો રસ્તો કેવી રીતે હયાતીમાં આવ્યો? હવે વચ્ચે ખરીદેલા હોય તો કાંઈ વાંધો નહીં, તમે એના દીકરા થઈ ગયા, સમજો ને. ફલાણા ભાઈની આ જમીન નોંધ નંબર આટલાથી એની પાસે હતી, એની પાસેથી આ ભાઈ પાસે, એની પાસેથી નોંધ નંબર આટલાથી વેચાણ દસ્તાવેજથી તમામ સુખાધિકારોને હક અધિકાર સાથે આ રસ્તો અમે ભોગવતા આવીએ છીએ. પૂર્વ ભૂમિકા તમારી હોવી જોઈએ ને કે રસ્તો તમારો ક્યારથી અધિકારમાં છે? કાલથી છે તો અધિકારમાં આવતો નથી. બધું સાબિત કરવાની જવાબદારી તમારી છે. નકર સામે વાળો જે છે ઉડાડી દે પેલા જ પેરેગ્રાફથી કે સાહેબ આ તો 3 મહિનાથી હાલવાનું ચાલુ કર્યું, આનો ક્યાં અધિકાર છે? ક્યાં એને લઈ જે અમારે ક્યાં લખેલું છે તમારે સાબિતી આપવી પડે અધિકારથી. પછી મેટર શું બની છે એનું વર્ણન કરો. એમાં એના ઉપરથી જવાની જરૂર નથી, આને જ રોક્યો છે, એના ઉપલા વાળાને ટાંકવાના નથી. નહીં તો ઓલા કેમ ગયો ઓલો માન મારો જ કૂતરાએ મને હરાવ્યો પૂછે ને, બરોબર છે. આજ કેસમાં કહી દીધું 10 વર્ષથી રસ્તો રોકાયેલો છે, 2 વર્ષથી રોકાયેલો, હારી ગયો, મારે ત્યાં પહોંચવો મોડો, એના જ વકીલે એને હરાવી દીધો. એના જ વકીલે લખી નાખ્યું કેટલા વર્ષથી રોકાયેલો છે? 6 મહિના પહેલાથી રોકાયેલો છે, પતી ગયું. સામે વડે કઈ કરવાનું નથી, એનું કામ તો આને કરી દીધું કે સાહેબ આ લખ્યું છે લીટી ઉડે કઢાવી નાખો કેસ. વાર્તા પૂરી, કઈ સાંભળવાનો જ નથી થતો. કોર્ટની હકુમતમાં જ નથી આવતું. મેં ખાલી એટલું લખી નાખવાનું થાય કે આ કેસ જે છે આ કોર્ટની હકુમતમાં આવતો નથી. ઓલો લખી નાખે સક્ષમ રહે દાદ મેળવી લેવી. હવે સક્ષમ રહે દાદ મેળવી પાછો ઓલા ન ખબર હોય પાછો એ પ્રાંતમાં જાય. એટલે આ સક્ષમ રહે દાદ કીધી, પ્રાંતમાં નથી જવાનું, સિવિલ કોર્ટમાં જા. આ ખબર પડવી જોઈએ. હવે એટલું જ લખો કે આ ભાઈએ આ રસ્તો આ સમયથી રોક્યો. ક્રોસ ઓફ એક્શન તો ખાસ બતાવો કે 2 મહિના પહેલા રોકેલો છે કે મેં આ ડાંગરનું વાવેતર હતું એ વાડી લીધું, ખેતર ખુલ્લું થયું, ત્યાર સુધી આ રસ્તો હતો, આ તારીખ સુધી રસ્તો હતો, ત્યાર પછી આજની તારીખે હું ગયો ત્યારે રસ્તો ખેડી નાખ્યો છે ને. એ 6 મહિનાની અંદરનો પીરિયડ હોવો ન હોય તો લાવો. એ પીરિયડમાં 5 વર્ષને આ પીરિયડમાં ન લાવી શકાય, રિઝનેબલ પીરિયડમાં લાવી શકાય. હવે ઊભું કરો. આ રસ્તો ટ્રેક્ટરથી ખેડતા આને જોયો, હું નહોતો. સાક્ષી ઉભા કરો, બરોબર, એના એફિડેવિટ રજૂ કરો. તમારા અન્ય પુરાવાઓ, આ બધું શીખવાડું છું એક પછી એક ક્રમમાં. અન્ય પુરાવાઓ ઉભા કરો કે આ રસ્તો મારો ટિપ્પણમાં આ બતાવે છે, સ્કેચમાં આ બતાવે છે, એમાં ક્યાંય નથી તો નવી માપણીમાં આ જો આ બતાવે છે, એમાં નથી તો હવે ઇમેજ ઊભી કરો. તમારી પાસે આગલા કંઈક ફોટોગ્રાફ પાડેલા હોય કોઈ પણ જાતના રજૂ કરો. હાલનો ખેડી નાખેલો રસ્તો દેખાતો હોય ત્યાં વિડીયો શૂટિંગ રજૂ કરો. આમથી ત્યાંથી આવી શકો છો, અહીંયા ખેડાઈ ગયો ત્યાં વિડીયો શૂટિંગ, ફોટોગ્રાફ અને ગૂગલ ઇમેજ. ગૂગલ ઇમેજ તો સીધી બતાવશે. કોઈ જાતે માન્ય નથી અને માન્ય છે પણ ખરી. આપણને ખબર નથી એટલે અમાન્ય થઈ જાય છે, આપણને ખબર છે તો માન્ય થઈ જાય છે. સીધા ફોટા ગૂગલ ઇમેજ ને બધું લઈને આપણે મૂકી દઈએ અંદર જોડી દઈએ તો માન્ય નથી. એને તમે એફિડેવિટ સાથે અનુમોદન કરો, એફિડેવિટ સાથે જોડો કે આ ગૂગલ ઇમેજ અક્ષાંશ રેખાંશ મુજબની ને આ તારીખની છે, આ ફોટોગ્રાફ અમે આ તારીખે લીધેલા, વિડીયો શૂટિંગ આ તારીખનું છે, જે મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સંબંધ ઉપર જાહેર કરું છું. હવે માન્ય પુરાવા થઈ ગયા, થઈ ગયું છે.
તમે એને એફિડેવિટની અનુમોદન નહીં આપો તો પુરાવા માન્ય નથી, ઓલો કઢાવી નાખશે સામે વાળો. તો કાયદાની બાબતની જાણકારી પણ આપણને હોવી જોઈએ. આ એટલે જ શીખવાડું છું કે તમને ન્યાય મળે. સામે વાળો ક્યાંથી ખોટી રીતે ઓલો રસ્તો ઉભો કરશે? ગૂગલ ક્યાંથી હાથું બતાવશે તારીખ વગરની? ગૂગલ ખોટું બોલતું જ નથી. કરપ્શન બધે હાલે છે. હજી આજની તારીખે ગૂગલમાં કરપ્શન હાલતું નથી. કાલની વાત નથી કરતો, બરોબર? કાલ બધું શક્ય છે, નવી ટેકનોલોજી આવે ત્યારે. પણ ગૂગલમાં ખોટું હાલતું નથી. તમે અક્ષાંશ રેખાંશ કોઓર્ડિનેશન સાથે ડેટ સાથેની કાઢો, એકથી વધારે કાઢો, આગલી એટલે તમે લાંબુ સાબિત કરી શકશો ને, બરોબર છે? નો આવડે તો સરળ છે. કોઈ સોફ્ટવેરના જાણકારને કહો એટલે પટ દઈને કાઢી દેશે. કેટલા વર્ષનો ડેટા હોય છે મને ખબર છે? 3 વર્ષનો તો હોય છે કે વધારે હોય છે? સોફ્ટવેર વાળા કઈ ગયા કેટલા વર્ષ સુધી ડેટા નીકળે છે? 2004 થી હોય છે. હા 5 થી લગભગ હોય છે. 2-3 વર્ષે એકવાર મૂકે છે. હવે રનિંગ મૂકો મેને પહેલા 2-3 વર્ષે એકવાર મૂકો. ડેટા મળે છે ને 2004 સુધીનો મળે છે. એક 1984 નો છે પણ એ ક્લિયર નથી. હા બરોબર, 2004 સુધીનો તો 5 સુધીનો મળે છે. ઘણું બધું થઈ ગયું. આજે 20 વર્ષનો ડેટા મળી જાય છે તમને. હા બરોબર છે. એટલે ટૂંકમાં રેકોર્ડેડ ડેટા તમને મળે એ તારીખ સાથે કોઓર્ડિનેશન સાથે જેટલો મળતો હોય એટલો ડાઉનલોડ કરી શકો. ભાઈએ કીધું એમ ત્યારે કેમેરા નબળા હોય તો બહુ સારું ન હોય. જેમ જેમ નવું થયું હોય એમ એને સેટેલાઇટ ઉપર પણ સારા કેમેરાઓ ચડાવ્યા હોય ને હજી આજની કરતા પણ વધારે સારા કેમેરા ચડશે. નીચે મૂકેલા ટાયરનો નંબર વાંચી શકાય ત્યાં સુધીના હવે કેમેરા છે. જે તમને આંખે નંબર નથી દેખાતો એ ઓલો કેમેરો નંબર વાંચી લે. તો જે કાંઈ ટેકનોલોજી છે એનો ઉપયોગ કરો. સિસ્ટમ કીધી મેં તમને, પણ એફિડેવિટ દ્વારા અનુમોદિત કરીને મૂકો તો પુરાવો લક્ષમાં લેવાય. નકર સામે વાળો પુરાવા કાઢી હોતા અજ્ઞાનતાને કારણે કે ભાઈ આ પુરાવો જે છે એ માન્ય પાછળથી કઈ કરત ન હાલે. મીંદડી પેલી રાતે મરવી જોઈએ, પછી પાછળથી હાલે નહીં. આપણે ઉડાડી દઈએ મુદ્દાને. તો શેનું સર્ટિફિકેટ? અહીંયા આવતો ને કેમેરા સામે આવતો રે. અત્યારે આપણે સિવિલ કોર્ટમાં કોઈ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ રજૂ કરે ને એમાં ફરજિયાત 65 દિનનું સર્ટિફિકેટ રજૂ કરવાનું, પછીથી પુરાવો માન્ય ગણાય. બરોબર છે. કે પછી એ ઉલટ તપાસમાં એનું ખંડન કરાવી અને એનો આંક ન પડે. બરોબર છે. તમે આંકની અરજી પાડવી હોય. હા એટલે સર્ટિફિકેટ રજૂ કરો એટલે એનો આંક પડે અને ઉલટમાં કઈ ઈ સમજાવો બધાને સર્ટિફિકેટ મળે ક્યાંથી, પ્રોસિજર હું કેવી રીતે કઢાવવું. એ કોર્ટમાંથી જ સાહેબની પ્રોસિજર. આપણે કેમ કોર્ટમાંથી ગમે ચેકમાં સહી કર્યું તો આપણે એફએસએલ ના રિપોર્ટ માટે કોર્ટને અરજી આપી. એવી જ રીતે એવિડન્સ રજૂ કરવી એટલે એવિડન્સની હારે જ આનું 65B નું સર્ટિફિકેટ કઢાવવા માટે અરજી આપે. નિષ્ણાંતનો અભિપ્રાય આપે. નિષ્ણાંત એનું સર્ટિફિકેટ આપવામાં કોલ રેકોર્ડિંગ હોય તો કોલ રેકોર્ડિંગ હોય, વિડીયો રેકોર્ડિંગ હોય, હસ્તાક્ષરનું હોય, બધું અલગ અલગ. એટલે નિષ્ણાંતોને લાયસન્સ આપેલા હોય, જેમ એફએસએલ ના લાયસન્સ આપેલા હોય, હેન્ડરાઇટિંગ એક્સપર્ટના લાયસન્સ આપેલા હોય, ફિંગર એક્સપર્ટના અલગથી લાયસન્સ આપેલા હોય, વેલ્યુઅરને જેમ અલગથી લાયસન્સ આપેલા હોય, એનું લાયસન્સ હોય હોલ્ડર એની પાસેથી સર્ટિફિકેટ મેળવવાનું થાય. ખૂબ સરસ. હાલો, ઘણી બધી નવી જાણકારીઓ મળતી રહે કારણ કે આ બધા અપડેટ છે તો એ પણ આપણે જાણકારી મેળવતી રહેવી પડે. હવે જેને રસ્તો રોક્યો હોય સર્વે નંબરથી અનુકૂળ દાવાજીને ટૂંકી વિગત કરો બધું મેં કહી દીધું. હવે તમારે દાદ શું માંગવાની છે? રસ્તાનું વર્ણન કરી દીધું. હવે દાદ શું માંગવ્યા છે? એક તો તાત્કાલિક મનાઈ હુકમ માંગી શકો તમે. પેલું તો શું કરવું? તાત્કાલિક મનાઈ હુકમ માંગી લો. આપે કે ન આપે પછીની વાત છે. પેલા તો તાત્કાલિક મનાઈ હુકમ માંગો. બીજી દાદ શું માંગવી છે? તાત્કાલિક રસ્તો ખુલ્લો કરો. ત્રીજી દાદ શું માંગવી? અમને આટલી નુકસાની થાય છે જે નાણામાં ભરપાઈ થઈ શકે એવી નથી. જે દાદ માગી લો. પુરાવા રજૂ કરતી છેલ્લે ખાસ એક લીટી ઉમેરવાની કે અત્યારે આટલા પુરાવાઓ રજૂ કરીએ છીએ, સમય આવતા જરૂરિયાત મુજબના પુરાવા રજૂ કરવાના હક અમે અબાધિત રાખીએ છીએ. બરોબર છે? એટલા હક અબાધિત રાખીને લખી દો. અવરોધવામાં આવ્યો એનું કારણ શું ઊભું થયું? રસ્તાની ચતુર્સીમાં સ્કેચ, રફ સ્કેચ દોરીને લખો કે આ જગ્યાએ સ્કેચ છે જેથી રોજકામ થાય ત્યારે એ જગ્યાએ થઈને ઉભા રહે ને. બરોબર છે? ચતુર્સીમાનું વર્ણન કરી ખેતરનું ગૂગલ ઇમેજ વાળી રાખી એની સાથે પણ બતાવવાનો, એક રફ સ્કેચ આપણે દોરી દેવાનો કે આ જગ્યાએ એવું કારણ ઊભું થયું છે. કારણ કે ગૂગલમાં એટલું સ્પષ્ટ નહીં થાય. ઓલું તમે સ્પષ્ટ સ્થળ ઉપર જઈને બતાવીશું કે આ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ દિશા. રોજકામ વખતે ભૂલ નહીં કરે. રોજકામ વખતે ભૂલ થઈ ગઈ તો ગઈ બેસ્ટ પાણી મેં વાસ્તવમાં આવ્યું રોજકામમાં બીજું લખાઈ જાય. અને ઘણીવાર ઈરાદાપૂર્વક રોજકામમાં ખોટું લખાઈ જાય. સામે વળે હળવેકથી કંઈક મલમ પટ્ટી કરી લીધી હોય, ઓલા તમને કહે નહીં. તમે તો રોજકામમાં ફટાક દઈને સહી કરી દો. તમારો તો પૂર્વમાં તો યોગ્ય દક્ષિણમાં રોજકામમાં
તો કેસ તમારો ઉડી ગયો, કારણ કે અહીં તો તમારો રસ્તો નહીં બતાવો છો, માગો છો વાંક. એટલે આ બધું બહુ અગત્યની વસ્તુ છે કે ઝીણી ઝીણ પટ્ટી આપણે રાખવી પડે. ત્યારે તમારો વકીલ ભેગો નહીં આવ્યો હોય ત્યાં, રસ્તાનું રોજ કામ થાય તો વકીલ આવે ભેગો, એટલે ભામણનું કામ ફેરા ફરાવી દેવાનું છે. પછી આગળ ક્યાંય આગળ આવવાનું થતું નથી, પછી આગળની પ્રક્રિયામાં તમે એકલા હાલો છો. માણસો અપેક્ષા રાખે, છેલ્લે બ્લેમ ક્યાં નાખે ખબર છે? વકીલ ઉપર, કે મારા વકીલે આ ધ્યાન ન દીધું. તારો વકીલ શું કરે? એટલે જ કીધું છે કે જણનારીમાં જોર હોવું જોઈએ. હવે રસ્તા અંગેનું વર્ણન, પ્રતિવાદીએ શું હરકત કરી છે, રસ્તામાં કેવી રીતે હરકત ઉભી, ચતુર્સીમાં રફ સ્કેચ, ઇમરજન્સીનું કારણ શું, ઉભા પાકની ભરપાઈ ન થાય તેવું નુકસાન, આ બધું મેં તમને કહી દીધું. કેટલા સમયથી રસ્તો રોક્યો છે એ તમને કહી દીધું, વર્ણન કહી દીધું. કોર્ટની હકુમત છે એ તમારે કહેવાની થાય, એ તો હોય જ કે આ ગામની છે, આ તાલુકાની છે, આ તાલુકામાં અમે રજૂ કરીએ છીએ. બાજુના તાલુકામાં નથી રજૂ કરવાનું, એટલું દેખીતું જાય. મારે કાળી પાઇપ લાગવું પડે અને આ મામલતદાર આગો પડે, ના નજીક હોય ત્યાં રજૂઆત કરવાની થતી નથી. જે તાલુકા મામલતદાર હોય ત્યાં રજૂઆત કરીએ છીએ, એની હકુમત છે. અન્ય કોઈ વૈકલ્પિક માર્ગ નથી, એ પણ દર્શાવો. કોઈ રસ્તો રેકર્ડમાં કોઈ દસ્તાવેજી પુરાવા, એગ્રીમેન્ટ, સમાધાન વગેરે મેં તમને કીધું જ કે સ્કેચ વગેરે જે કાંઈ હોય તો એ રજૂ કરો. દસ્તાવેજમાં રસ્તો બતાવેલો તો એ રજૂ કરો. વર્ણલિખિત અધિકાર હોય તો અબાધિત રસ્તો છે એ રજૂઆત કરો. કાંઈ ના હોય તો કે આ સર્વે નંબર વર્ષોથી એમાં વાપરીએ છીએ, આ જ સર્વે નંબર મારા બાપ દાદાનો છે, ભાઈઓના ભાગ પડ્યા, મારા કાકાના ભાગ હોય, અમારા બે ભાઈઓના ભાગ પડ્યા, મારા ભાગમાં આવ્યું, આમાંથી ચાલુ ને. તો અબાધિત અધિકાર છે એ વર્ણન કરો. કાંઈ ના હોય તો જે દાદ માગવાની હોય એ કીધી, ગેરકાયદે પ્રવેશ કરવા, અંતરાય દૂર કરવા. છેલ્લે એ પણ કાયદાની દાદ માગી લો કે આ લોકો એવા માથા ભારે તત્વ છે, કાયદાને ઘોડીને પી જાય એવા છે, ક્રિમિનલ માઇન્ડેડ વાળા છે, બધું લખીએ ગાય. અને હુકમ થશે તો હુકમની અમલવારી કરશે નહીં, માટે પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ કરો. એટલે પાછળથી જવું ન પડે, ન હોય તો પોલીસ વાળા આવશે નહીં ભેગા, તો દાદમાં ભેગું માગી લો, લખી નાખશે રસ્તાનો હુકમની અમલવારી ન થાય તો પોલીસ પ્રોટેક્શન સાથે રસ્તાનો ખુલ્લો કરવાનો હુકમ કરવો. પછી એના ઉપર FIR થાય. અધૂરું રાખી દેવો તો તકલીફ, પછી એટલું જુદું માગવા જવું પડે અને પછી લાંબા થઈ જાય. તો જે દાદ માગવાની હોય એ બધી માગી લો. અને આ જ વસ્તુના તમામ પુરાવાઓ જે છે તમે એકય મુદ્દો ભૂલો નહીં, એટલે તમને આપી દીધા છે, બરોબર છે. એ સિવાય ઘણું બધું આપી દીધું છે, એને મેં મોટાભાગની ચર્ચા કરી દીધી છે, એ બધું જોઈ લેજો. દસ્તાવેજ પુરાવાનું લિસ્ટ, દાદમાં લિસ્ટ, કેટલા પૂર્ણ બધું લખી દીધું છે. નામ, સરનામા સહી કરીને એકરારનામા અને સોગંદનામા સાથે આપી દો. 2 લીટીનું એક એકરારનામું લખવાનું આવે અને એનું સોગંદનામું લખવાનું આવે કે આ કેસમાં જે હકીકતો બતાવેલી છે, દસ્તાવેજી પુરાવા રજૂ કરેલા છે, જે બધા સાચાઓનું મારા સત્ય ધર્મ પ્રતિજ્ઞાપૂર્વક સંબંધ ઉપર જાહેર કરું છું, એમ સોગંદનામું આવી જાય. હાલો, તો આ